વડોદરા જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ રાજ્યભરમાં બ્રિજના સ્થાનની ચકાસણી શરૂ કરી દીધી છે। ગુજરાતીમાં એક કહેવત છે કે દૂધનો દાજેલો છાશ પણ ફૂંકીને પીવી। આ કહેવત વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાર્થક થઈ રહી છે। વર્ષ 2017ના સપ્ટેમ્બર માસમાં રનોલી રેલવે ઓવરબ્રિજનો એક તરફનો ભાગ તૂટી પડ્યો હતો, જે બાદ લગભગ 7 વર્ષે બ્રિજના સમારકામની કામગીરી પૂર્ણ થઈ હતી। હજુ તો 2024માં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં તાત્કાલિન સાંસદ રંજનબેન ભટ્ટ અને વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। બ્રિજના લોકાર્પણ બાદ થોડા સમયમાં અહીં મોટા ગાબડા પડવાનું શરૂ થતાં તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું અને બ્રિજને ભારદારી વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। એક સપ્તાહ પૂર્વે પણ આ બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર ચાલુ હતી, પણ ગંભીરા બ્રિજ પડી ગયા બાદ તંત્રને નવા બનેલા રનોલી બ્રિજ પર વિશ્વાસ રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે। બ્રિજ પર બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે અને ભારદારી વાહનો માટે પ્રતિબંધનું ફરમાન આપી દેવામાં આવ્યું છે, જેના કારણે GACL, BPCL, રિલાયન્સ સહિતના મોટા ઉદ્યોગો અને નંદેસરી તરફના ઉદ્યોગો માટે હાઈવે કનેક્ટિવિટી ફરીવાર મુશ્કેલી થઈ ગઈ છે। ભારદારી વાહનો માટે બ્રિજ બંધ કરાતા ભારે હરખમ જોબ તૈયાર કરતા એન્જિનિયરિંગ ઉદ્યોગો પર પણ તેની અસર જોવા મળશે, જેના કારણે ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત તો એ છે કે 2 વર્ષ પહેલા પ્રજા માટે ખુલ્લો મુકાયેલો બ્રિજ જો સક્ષમ ન હતો તો શેના માટે લોકાર્પણ કરવું પડ્યું? લોકાર્પણ કરીને કામ પૂર્ણ થઈ ગયું એમ બતાવીને 7 વર્ષથી અટવાયેલો બ્રિજ ખુલ્લો મૂકીને ઇજારદારોને ચૂકવણું પણ થઈ ગયું। હવે જ્યારે એક બ્રિજ તૂટ્યો એટલે નવા બનેલા બ્રિજ પર પણ ગુણવત્તાની ચિંતા તંત્રને થઈ રહી છે, તો અત્યાર સુધી કેમ ચૂપ હતા?